Hello, everyone, and welcome to our channel that is Mahatma Gandhi College. And this is the podcast where we are introducing our bright student, Miss Bhumi Shah, જે આગળ જઈ રહ્યા છે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના વર્કશોપ માટે, which is for cultural and traditional dance. So, Bhumi, તમે તમારા વિશે કંઈ જણાવી શકો છો and about this journey, how it started and about yourself, please. Okay, sure. First of all, thank you so much for having me here. I'm very glad to be here. તો મારું નામ ભૂમિ છે. મેં મારું ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ વલ્લભબુદ્ધિ પોલિટેકનિકમાંથી પૂરું કર્યું હતું અને હું મારું બેચલર્સ ઇન સિવિલ એન્જિનિયરિંગ મહાત્મા ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાંથી પતાવી રહી છું હવે. હું સેકન્ડ યરમાં છું કરન્ટલી. Okay. તો ફર્સ્ટ ઓફ ઓલ આઈ લવ ડાન્સ. ફર્સ્ટ ઓફ ઓલ નાનપણથી જ આઈ હેવ સીન મારી સોસાયટીમાં જે નવરાત્રીનું ફંક્શન થાય છે બહુ મોટા પાયે થાય છે. Okay. તો નાનપણથી જ આઈ વોઝ લાઈક કે યાર ધીસ ઇઝ સમથિંગ વાઇબ આવે ગરબામાંથી. ગુજરાતનું કલ્ચર છે, ગરબા ઇઝ ગુજરાતનું કલ્ચર. ગરબા બધાને જ ગમે છે. આઈ હેવ સીન એવરીવન લવ્સ ગરબા. કોઈ એવું નથી જેને ગરબા નથી ગમતા. તો મારી જે ડાન્સની જર્ની છે તે એકચ્યુઅલી ગરબાથી સ્ટાર્ટ થઈ છે. સ્ટાર્ટિંગમાં નાનપણથી પહેલાં 2 તાળી શીખી, 3 તાળી શીખી, દોઢિયા શીખ્યા ધીમે ધીમે. પણ નોલેજનું એમ લેક ઓફ નોલેજ એમ કહેવાય ને કે ત્યારે એટલું બધું કલ્ચર પણ નહોતું. સાચી વાત છે. તો ત્યારે લેક ઓફ નોલેજના લીધે દોઢિયાના ક્લાસીસ નહોતા જોઈન થઈ શક્યા, ગરબા ક્લાસીસ જોઈન નહોતા થઈ શક્યા. બરાબર. તો ધીમે ધીમે સમય ગયો, ખૂબ ઘણો લાંબો સમય જતો રહ્યો. 11th માં મેં મારું ફર્સ્ટ પરફોર્મન્સ કર્યું હતું મારી સ્કૂલમાં. 15th ઓગસ્ટ ઉપર કર્યું હતું. ઓકે. એન્ડ ધેન ઓન મેં સેકન્ડ પરફોર્મન્સ કર્યું હતું જે મેં નવસારીના તાલુકા કલા મહાકુંભમાં કર્યું હતું. અગેન ઇટ વોઝ બેઝડ ઓન કે ગરબા. ગરબાના રિલેટેડ જ આખું પરફોર્મન્સ હતું. દેન મેં અહીંયા વલ્લભબુદ્ધિ પોલિટેકનિકમાં ડિપ્લોમા જોઈન કર્યું. ડિપ્લોમાના નાના જે ફંક્શન્સ થાય છે જેમ કે એન્યુઅલ ફંક્શન્સ, ફેરવેલ, અહીંયા રિસેન્ટલી 15th ઓગસ્ટ સેલિબ્રેટ કર્યું હતું. નાના ફંક્શન્સમાં કંઈ ને કંઈ સેલિબ્રેટ થતું હોય છે તો તેમાં પણ ડાન્સ કરું છું. તો તે બધું થયું. જ્યારે આ કોલેજમાં ગરબા ઓર્ગેનાઇઝ થાય છે, 1 ડે ગરબા ઓર્ગેનાઇઝ થાય છે, ત્યારે આઈ નો સેકન્ડ યરમાં મેં ફર્સ્ટ રેન્ક આવ્યો હતો મારો દોઢિયામાં. થર્ડ યરમાં મારો સેકન્ડ રેન્ક આવ્યો હતો. વેરી ગુડ. તો આ રીતે મારી જર્ની કન્ટિન્યુ છે, હમણાં પણ કન્ટિન્યુ છે. એન્ડ આઈ એમ વેરી થેન્કફુલ ટુ મહાત્મા ગાંધી એન્જિનિયરિંગ કોલેજ કે એમણે મને એક પ્લેટફોર્મ આપ્યું કે નાવ આઈ એમ ગોઈંગ ટુ GTU's ડાન્સ વર્કશોપ, એક લાઈક કેમ્પ જેમાં હું જઈ રહી છું. 7 દિવસનો કેમ્પ છે, વેરાવળમાં થવા જઈ રહ્યો છે 7 દિવસ માટે. 1st સપ્ટેમ્બર ટુ 7th સપ્ટેમ્બર. ડન. તો આઈ એમ વેરી ગ્રેટફુલ કે મને મારી કોલેજ એક ઓપોર્ચ્યુનિટી આપી રહી છે કે હું ત્યાં સુધી જઈ શકું છું એમ. અને હું મારું જે સ્કિલ છે કે હું ત્યાં રિપ્રેઝન્ટ કરી શકું છું મારી કોલેજને અને હું કંઈ આગળ શીખીશ એવું આઈ નો, આઈ એમ શ્યોર. ચાલો, દેટ્સ રિયલી વેરી ગ્રેટ. બટ હવે એક વસ્તુ તો બીજી પણ હું જાણું છું કે તમે ડિપ્લોમાના ટોપર રહી ચૂક્યા છો. સો નાવ થોડું એના માટે કે તમે તમારી સ્ટડીઝ, તમારી પર્સનલ લાઈફ અને તમારું પેશન જે તમે પરસ્યુ કરો છો કે કરવા માંગો છો, તો એને માટે તો હાઉ ડુ યુ જગલ યોર ટાઈમ, ધી એન્ટાયર ડે, હાઉ ડુ યુ પ્લાન ઇટ? ઓકે, તો એઝ આઈ ટોલ્ડ યુ કે મેં સિવિલ એન્જિનિયરિંગ કરું છું તો મારું પેશન છે આર્કિટેક્ચરમાં. પ્રોપરલી આર્કિટેક્ચરમાં મારું પેશન છે હમણાં. તો આઈ હેવ સીન કે ઘણા લોકો કાં તો પોતાનું પેશન ફોલો કરે છે કાં તો સ્ટડીઝ ફોલો કરે છે. પણ આઈ ટ્રાય કે હું બેવ ફોલો કરી શકું. તો એઝ આઈ એમ નોટ અ રેગ્યુલર ડાન્સિંગ પર્સન કે હું રોજ કશે ને કશે પરફોર્મ કરું છું કે ડાન્સીસ ક્લાસીસ એવું કંઈ નહીં. તો એમ લાઈક કે જ્યારે મારે પરફોર્મ કરવાનું આવે ત્યારે આઈ ટ્રાય કે મેં એકદમ હાર્ડવર્ક કરું, મારું પરફોર્મન્સ એકદમ સારું જાય એવું હું ટ્રાય કરું છું. તો વેન એવર આઈ હેવ ટુ પરફોર્મ, મેં સવારે થોડીક વહેલી ઉઠી જાઉં છું તો મારા એકેડેમિક્સ જે છૂટી જાય છે પ્રેક્ટિસના લીધે તો તે સવારે હું કવર કરી શકું. તો મને મારી કોલેજ પણ એવું પ્રોવિઝન આપે છે કે હું ડ્યુરિંગ કોલેજ અવર્સ ઇફ આઈ એમ ગોઈંગ ફોર પ્રેક્ટિસ, તે લોકો મને કહે છે કે તું જા પ્રેક્ટિસમાં, તારા જે બી લેક્ચર્સ મિસ થાય છે તે અમે વર્કિંગ સેટરડેઝ કવર કરી લેશું. બધી જ ફેકલ્ટીઝ મહાત્મા ગાંધી એન્જિનિયરિંગ કોલેજની ખૂબ જ સપોર્ટિવ છે એન્ડ આઈ લવ ધીસ કોલેજ સો મચ. Thank you so very much for this feedback. But now, the very last and the important thing. You belong to a Gen Z. Yeah. Right? So, આજના Gen Zs પ્રમાણે
એવું શું તમે એડવાઇસ ઓર ડિસિપ્લિન રૂટીન તમે તમારા ફેલો સ્ટુડન્ટ્સને કહેવા માંગો છો કે લાઈક ઓકે ધીસ ઇઝ હાઉ યુ હેવ ટુ વર્ક આઉટ, આ રીતના કરશો તો વધારે સારું રહેશે, તમારું એકેડેમિક્સ પણ હેન્ડલ થઈ શકે છે પ્લસ તમે તમારા પેશનને પણ પરસ્યુ કરી શકો, બિકોઝ આજના જે કંઈ પણ સ્ટુડન્ટ્સ છે દે સે કે બર્ડન બહુ છે સ્ટડીઝનું એટલે મારાથી થતું નથી. સો rather than giving the excuses, what is the best you can give an advice to your fellow students or maybe જે કોઈ પણ આ પોડકાસ્ટ જોઈ રહ્યું છે તો એક મેસેજ કે this is a Gen Z Bhumisha, so today she is living her passion, she is trying to pursue her passion with her academics. તો એવું શું તમે ફીડબેક આપવા માંગો છો અથવા સજેશન આપવા માંગો છો ટુ ધી અપકમિંગ સ્ટુડન્ટ્સ? સો પ્લીઝ હાઇલાઇટ ઓન ધેટ નાઉ. ફર્સ્ટ ઓફ ઓલ જેન્ઝીસ આર ટ્રાઇંગ ટુ સે કે અમારી પાસે વર્ડન બહુ વધારે છે એન્ડ આઈ અગ્રી ઓન ધેટ, વર્ડન તો છે બટ ઇટ્સ લાઈક કે ફોલો યોર પેશન, રેધર ઇટ ઇઝ ડાન્સિંગ, સિંગિંગ, કોઈને જીમિંગ ગમે છે, કોઈને ડેલી વર્કઆઉટ ગમે છે. ધેટ્સ ટ્રુ. ઓકે, તો આઈ નો કે જીટીયુ એક પ્લેટફોર્મ આપે છે, એ લોકો ચાન્સ આપે છે, તમને ખાલી આવડવું જોઈએ કે તમારે એ જે ઓપોર્ચ્યુનિટી છે ગ્રેબ કઈ રીતે કરવી છે. રાઈટ. દેટ્સ ઓલ યુ નીડ ટુ લર્ન અને દેટ્સ ઓલ. Okay. So guys, we would now like to wrap up this podcast. Hope તમને આ podcast ગમ્યો હશે. She is a Gen Z, she is Bhumisha, our student. So please let us know how did you like it. Do subscribe and follow us for the more post podcast. Thank you so very much. Thank you. થેન્ક યુ. Thank you, Bhumi. થેન્ક યુ.